એટલે આવી ગયા મારા દીકરાઓ. આવો બેટા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સુખી રહ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ મામી. આવો બેટા મારી પાસે બેસો. આવો તમારો દીકરો. મામી કેમ છો તમે? બહુ સારો. બેટા તમે લોકો અહીંયા બેસો, આ નાની સાથે વાતો કરો, હું જાઉં છું. બેટા તારી મામીનો તો સ્વભાવ જ એવો છે, ખોટું નહીં લગાડતા હો. હું છું ને તમારી સાથે. મેં તમને કેટલી વખત ના પાડી હતી? જ્યાં તમારા નખોદરા ભાણેજને મારા ઘરની અંદર નહીં કરવા દેતા. પણ મીના તું સમજતી કેમ નથી? આ મારા બેન બનેવી બે અકસ્માતમાં ગુજરી ગયા પછી આના બે છોકરાનું ધ્યાન કોણ રાખે? કેમ? એના પરિવાર વાળાના બધાય સભ્યો અરે અકસ્માત થઈ ગયો છે. અરે બધાય મરી ગયા હોય તો આપણી ફરજમાં આવે હાલી નીકળા સોતે. પણ કોઈ પણ નો પરિવાર સાથ ક્યાં સુધી આપે? જ્યાં સુધી એના મા બાપ જીવતા હોય. અને પછી તો કોણ હોય? મોસાળ જ ને. અને આ દુનિયાની શરમે બધું કરવું જ પડે. કેમ? મોસાળે કઈ ખાઈ લીધું છે? અહીંયા આપણું માંડ માંડ થાય છે અને આ ઉપરથી બે આવીને પડ્યા છે. જો હું તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું, આ બેયને ટૂંક સમયમાં રફે દફે કરજો, નતર મારાથી ભૂંડી બીજી કોઈ નથી. હા તો શાંતિ રાખ ને, આ સમય આવે બધું થઈ જશે. મારે સમયની રાહ નથી જોવાની. જો મારો દિમાગ છટક્યો ને તો આ ઘરમાં નો થવાની થઈ જાય. અરે ભાઈ તું ઉતાવળે થામા ને, મને કઈક વિચારવા દે ને. આખી રાત ને આખો દિવસ વિચારજો. હું તો અહીંયા શાંતિથી બેઠી જ છું. મોવ અહીંયાથી ખો લઈ આવે છે. બેટા કાવ્યા ગમે છે ને અહીંયા? બહુ જ ગમે છે. ભાઈ એમ છો ને? અને તે દૂધ નાસ્તો કર્યો? વાહ મહારાણી વાહ. આ સવાર સવારમાં સોફા ઉપર પગ ચડાવીને બેસી ગયા છો. હવે કઈ તમે નાના નથી હો. અને આ હવારમાં કામ હજાર હોય ઘરમાં, કોણ કરાવવા લાગશે? અરે પણ મેના આટલી બધી તું ઉગ્ર હું કામ થાય છે? એ કાવ્યા તને બધી મદદ કરશે. જા બેટા મામીને મદદ કર. હા નાની. ચલો મામી. મને એક વાતનો જવાબ આપતો કે કદાચ હું તને અહીંયા બોલાવવા ન આવી હોત તો તું મને કામ કરાવવા જ ન લાગત ને? એવું નથી મામી, આ તો બસ નાની સાથે અમે વાતો કરતા હતા. તે નાનીને બીજું શું કામ છે? આઈની વાત લઈને અહીંયા કરવાની. અને આખી જિંદગી જેના હરામના હેડ કર્યા હોય ને ઈ બીજાને આહુ બનાવી દે. બસ હો મેના હવે બહુ થઈ ગયું. જીભડો તારો કાબુમાં રાખજે. આ તો મારા ભાણેજરું બેઠા છે એટલે હું ચૂપ બેઠી છું. બાકી આ વાતનો જવાબ હું તને બહુ સારી રીતે આપત. હા તે આમાંય તમને ભગવાને 1.5 હાથનો જીભડો તો દીધો છે. શું કામ દીધો છે? બધા હારે બાંધવા હાટું. અરે મામી, નાની, તમે બંને શું કામ ઝઘડો કરો છો? કાવ્યા છે ને એ બધું કામ કરી નાખશે. તું તો કઈ બોલતો જ નહીં. તમે બે કામ ઢીના થઈ ગયા છો ને ઈ ખબર છે. અને આમાંય મારે તમારો હેનો વાક કાઢવો? આ બધોય વાક મારા વરનો છે, આના દીકરાનો છે. આ ડોહી કમ હતા ત્યાં બે ભિખારીને આયા ઘરે લઈ આવ્યા માથે પડવા હાટું. એ આ તારો જીભડો છે ને ઈ કાપી નાખ. અને જો તારાથી ન કપાતો હોય ને તો હું કાપી નાખીશ. તને શરમ નથી આવતી? તું મારા ભાણેજરૂને ભિખારી કહેશો અને તું મામા વગરની છો. અને જો તારા મામા તને આવું કહે તો તને કેવું લાગે? એ મારે બધુંય છે. અને અમે છે ને આ તમારા ભાણેજરૂના જેમ અમારા મામાના ઘરે જઈને પડ્યા નથી તે અમને ભિખારી કે. અને આ અમારા હરામના હાઈડ કાઈ નથી. અમે ગયા હોય ને તો હારો હાર કામ કરાવવા લાગી. આ તમારા ભાણેજરૂનું જેમ આમ સામે નો બેહી. મામી, કાલે સવારે વહેલી ઉઠીને હું બધું કામ કરવાનું ચાલુ કરી દઈશ. તમે લોકો મારી માટે આમ ઝઘડો નહીં. સારું, ચાલ હવે ઊભી થા અને કામમાં મદદ કરાય. અને બીજી વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે. જો કામમાં જરાય મિસ્ટેક આવી ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી.
નાની, હા બેટા, મને એવું લાગે છે કે મેં અને કાવ્યાએ અહીંયા આવીને બહુ મોટી ભૂલ કરી છે. પણ કેમ બેટા તું આવું બોલે છે? શું થયું? નાની, મામીને અમે લોકો નથી પસંદ, એ વાત તો ઠીક છે, પણ એટલી બધી નફરત કે કાલે કાવ્યા ઉપર હાથ ઉપાડવાના હતા. બેટા, એ હું જાણું છું. મા બાપ વગરની જિંદગી કેટલી વહમી હોય છે. અને એમાંય તે જ્યારે સમયે થપાટ મારી હોય ને ત્યારે સગા સંબંધી જો એ દુઃખને સમજીને પ્રેમને હૂંફ આપે તો એ દુઃખ આપોઆપ ઓછું થઈ જાય. નાની, કદાચ અમારા ભાગ્યમાં જ આવું લખ્યું હશે. ને અમને શું ખબર? બેટા, હું તો એટલું જ કહીશ કે દિલ પર પથ્થર મૂકીને થોડુંક સહન કરી લો ને, પછી મારો ભગવાન કરે ને તમારો આવતો દિવસ સારો જ હોય. નાની, એ તો આ ઘરે નહીં તો બીજા ઘરે રસ્તામાં ઠોકરો તો ખાવાની જ છે ને. હવે આ ઠોકરોને જ અમારો મિત્ર બનાવીને અમારે આગળ વધવાનું છે. ચલો નાની, હવે હું કામ પર લાગી જાઉં, નહીં તો પછી મામી આવશે ને તો ન સંભળાવવાનું સંભળાવી દેશે. હા બેટા, જા કામે લાગ. મારો હાર કેમ ગયો? હે ભગવાન! મારો કબાટ કોણે ખોલ્યો હતો? હું તમને લોકોને પૂછું છું કે મારો કબાટ કોણે ખોલ્યો હતો? મેના, એ જેણે ખોલ્યો એને, પણ થયું છે શું એ તો બોલ. મારા કબાટમાંથી મારો સોનાનો હાર ગાયબ છે. હવે આપ એકબીજાની સામે શું જોવો છો? મારા સવાલનો જવાબ આપો કે મારો કબાટ કોણે ખોલ્યો હતો? મામી, કબાટ તો મેં જ ખોલ્યો હતો, પણ સાડી મૂકવા માટે. અચ્છા, મને ખાતરી તો હતી જ કે આ ચોરી તે જ કરી હશે. મામી, આ શું બોલી રહ્યા છો તમે? મેં તો ખાલી તમારી સાડી મૂકવા માટે કબાટ ખોલ્યો હતો. બસ સાચું બોલી છે કે તે હાર ક્યાં છુપાવ્યો છે. આ મારી સામે હોશિયાર બનવાનું રહેવા દે છે. એક મિનિટ મેના. બેટા કાવ્યા, સાચું બોલી દે, તે આવી કોઈ હરકત કરી છે? નાની, તમે કહો ને, એના સોગંદ ખાવા તૈયાર છું. મામી, મારા ઉપર આવો ખોટો આરોપ ના લગાડો તમે. લે, મને એક વાતનો જવાબ આપ કે તું સોગંદ હવે કોના ખાઈશ? આ તારા મા બાપ તો ભગવાનના ઘરે વયા ગયા, આ તારા ભાઈના સોગંદ ખાઈશ હવે? હા મામી, હું મારા ભાઈના સોગંદ ખાઈને કહું છું કે મેં ચોરી નથી કરી. તમે મારા પર વિશ્વાસ કરો. મારો 2 લાખ રૂપિયાનો હાર તે ચોરી લીધો અને ઉપરથી પાછી કહે છે કે મારો વિશ્વાસ કરો. મેના, કાવ્ય કોઈ દી જૂઠું ન બોલે. હું તો એમ કહું છું કે હજી એકવાર તું તારા કબાટમાં બરાબર ચેક કરી લે. મારા કબાટમાં હું કઈ વસ્તુ ક્યાં મૂકું છું ને એ મને સારી રીતે યાદ હોય છે. એટલે તમારા લોકો પાસે 2 કલાકનો ટાઈમ છે. 2 કલાકમાં મારો હાર મને આપી દેજો, ગમે ત્યાંથી શોધીને. અને હવે ડાયા થઈને જેમ બને એમ જલ્દી મારો હાર શોધીને મને પાછો આપી દેજો, નતર જોયા જેવી થશે. પણ એલી, એ ચોરી કરી હોય તો જોયા જેવી થાય ને. કાઈ વાંધો નહીં, આવા દો હમણાં તમારા દીકરાને. આવી જાય ને એટલે દૂધ અને પાણીનું પાણી કરી નાખીશ. જોઈ લેજો તમે. તને તો હું જોઈ લઈશ. કાવ્યા,
આ તારી મામી કહે છે એ સાચું છે? ના મામા, આ વાત તદ્દન ખોટી છે. હું મરી જઈશ પણ આવું હલકું કાર્ય ક્યારેય નહીં કરું. બસ સાંભળી લીધું? થઈ ગઈ શાંતિ હવે તને? લે ઉલટા ચોર કોટવાલ કો ડાટે. અરે બા, ભાણેજરૂને આટલા બધાય માથે નો ચડાવાય કે જેને હાચા ખોટાની ભાન જ ભૂલાઈ જાય. બેટા કાવ્યા, આ વાત આગળ ન વધે ને એટલા માટે હું તને કહું છું કે જો તે હાર લીધો હોય ને તો પાછો આપી દે. અને હું તને પ્રોમિસ આપું છું કે તને કોઈ કાંઈ નહીં કહે. વાહ દીકરા વાહ, બસ આવી ગયો ને તારા અસલી રૂપમાં. હવે મારે આજ સાંભળવાનું ને આજ જોવાનું બાકી રહ્યું તું કા? તો પછી બા આ હાર ક્યાં ગયો? અને આમ પણ મેં મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી છે કે આ બે ભાઈ બહેનને મેં આયા લાવીને બેહાડ્યા. મને હું ખબર કે આને લાવીશ તો આ ઘરને ફનાને ફાત્યા કરી નાખશે. બરાબર છે બેટા, આજે તારા દિલમાં ઘણા વખતથી જે વરાળ બેઠી હતી ને એ બધી નીકળી રહી છે. બોલ, હજી બોલ. પણ યાદ રાખજે, જ્યારે તને એના સાચા પરિણામની ખબર પડશે ને ત્યારે તારા પગ નીચેથી જમીન હલી જશે. પરિણામની વાત કરો છો? પરિણામ તમારી સામે છે કે આ તમારા ભાણેજરૂ ચોર છે, ચોર. મામી, જો અમને લોકોને મારવાથી તમારો ગુસ્સો શાંત થઈ જતો હોય ને તો મારો, અમે સહન કરી લઈશું. પણ અમારા મૃત્યુ પામેલા મા બાપ ઉપર તમે દાગ લગાડશો ને એ અમે સહન નહીં કરીએ. મામા, અમે તમારી એ બેનના છોકરા છીએ જેણે કોઈ દિવસ કોઈનું અહિત વિચાર્યું પણ નથી અને અહિત કર્યું પણ નથી. તો એ જ તમારી બેન, એટલે કે અમારી માના સોગંદ ખાઈને કહું છું કે મેં આ ચોરી નથી કરી. ખોટાડી, આવા ખોટા ખોટા સમ ખાવાનું તો તું રેવા જ દેજે. છોડ, હું શું કહું છું, તમે પોલીસને ફોન કરો અને અત્યારે ને અત્યારે એને અહીંયા બોલાવો. સત્ય આપોઆપ સામે આવી જશે. હા, તારી આ વાત મને ગમી. હવે પોલીસ આવશે ને એ જ બધું કરશે. બસ પ્રમોદ, ફોન કરવો રેવા દે. ઉપરવાળો બધું જ જોવે છે. અને તું જ્યારે બાલ્કનીમાં આની સાથે વાત કરવા ગઈ ને ત્યારે મેં જોયું કે તારા પલંગની નીચે, તારા ગાદલાની નીચે તારો હાર પડ્યો હતો અને એ લઈને મેં એની જગ્યા પર મૂકી દીધો. ખોટો આરોપ મૂકો છો તમે મારા ભાણેજરા પર. પ્રમોદ, મેના, બસ હવે બહુ થયું. મારા બેવ છોકરાઓએ બહુ સહન કર્યું. હવે મેં નિર્ણય લીધો છે કે હું હંમેશના માટે ગામડે જાઉં છું, અને એ પણ મારી કાવ્યા અને દીપકને લઈને. તું વિચારતો હશે કે બાએ પોલીસને ફોન કરવાની કેમ ના પાડી એમ? હું કોઈનાથી ડરતી નથી, પણ હું એવું એ નથી ઈચ્છતી કે પોલીસની સામે મારા દીકરો અને વહુ બદનામ થાય. એટલા માટે મેં ના પાડી હતી. બેટા કાવ્યા, દીપક, ચાલો આપણે ગામડે જઈએ. ચાલ બેટા. ટાઢા પાણી એક ખાવ ગઈ. આ તારો કિમિયો કામ લાગ્યો હો. બેટા રીતિકા, હા પપ્પા. અહીંયા આવતો. હા. શું થયું પપ્પા? બેટા, આ 2 દિવસ હાલે એટલું ઘરમાં કરિયાણું તો છે ને? હા, એમ તો હજુ 4-5 દિવસ ચાલે એટલું છે. કેમ? કેમ કે બેટા હજુ મારો પગાર નથી થયો ને, પગાર થવામાં થોડાક દિવસો લાગી જશે. પપ્પા, તમે આ કારખાનું બદલી કેમ નથી નાખતા? અહીંયા ઓછો પગાર મળે છે તો શું કામ એકના એક કારખાનામાં કામ કર્યા કરો છો? બેટા, હું રહ્યો ઓછું ભણેલો માણસ. હું ગમે એ કારખાનામાં કામ કરવા જાઉં ને
તો મને આનાથી વધારે પગાર કોઈ આપે એમ જ નથી. આવો આવો મોટા ભાઈ. કેમ છે ભાઈ? મજામાં ભાઈ, બેહો. શ્રી કૃષ્ણ મોટા પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, શું બે બાપ દીકરી વાતો કરતા હતા? કાંઈ નહીં મોટા ભાઈ, હું તો ખાલી રીતિકાને એમ પૂછતો હતો કે ઘરમાં 2 દિવસ હાલે એટલું કરિયાણું તો છે ને, કારણ કે મારો પગાર હજી થોડાક દિવસ નથી થાય એમ. મારા ભાઈ, તું પગારની ચિંતા શું કામ કરે છે? મેં તને કીધું ને કે તારે જ્યારે પૈસાની જરૂર પડે ને ત્યારે મને કહી દેવાનું. ના ના મોટા ભાઈ, હવે આમને આમ મારે તમારી પાસે કેટલીક વખત રૂપિયા માંગવા, અને હું તમને રૂપિયા પાછાય નથી આપી શકતો. હવે તો મને શરમ આવે છે. અરે ભાઈ, હું ક્યાં કોઈ પારકો છું? તારો ભાઈ જ છું ને, અને તારે મારી પાસે રૂપિયા લેવા વાંધો શું છે? આલે, આ પૈસા રાખ. તારે રૂપિયાની જરૂર છે એ મને ખબર છે. તારી તબિયત 2 દિવસથી ખરાબ છે, પણ આ રૂપિયાના અભાવે તું બતાવવા નથી જઈ શક્યો. શું પપ્પાની તબિયત ખરાબ છે? પપ્પા, તમે મને કહ્યું પણ નથી. ભાઈ, મને 2 દિવસ પહેલા એવા સમાચાર મળ્યા હતા કે તને ચક્કર આવી ગયા હતા અને તું કારખાનામાં પડી ગયો હતો. અરે ના ના મોટા ભાઈ, એ તો ખાલી એમ જ થોડાક ચક્કર આવી ગયા હતા. પપ્પા, તમને આટલું બધું થઈ ગયું ને તમે કહો છો કે કંઈ નથી થયું? ચાલો ઊભા થાઓ ને અત્યારે જ મારી સાથે હોસ્પિટલ ચાલો. અરે પણ બેટા, મને કાંઈ નથી થયું. પપ્પા, મારે કંઈ નથી સાંભળવું. તમે ચાલો અત્યારે જ મારી સાથે. મોટા પપ્પા, તમે બેસો, હું પપ્પાને હોસ્પિટલ બતાવીને લઈ આવું. કાંઈ વાંધો નહીં બેટા, તમે લોકો હોસ્પિટલ જવા અને હું નીકળું છું. હા. આ ક્યાં ગયા હશે? આમ જો કેટલા વાગ્યા. ક્યાં ગયા તા તમાર ભાઈ ને ન્યા? હા, મારા ભાઈની તબિયત નરમ હતી ને એટલે ખબર પૂછવા ગયો હતો. ખબર પૂછવા ગયા તા કે પછી રૂપિયા પધરાવા ગયા તા? હા, 2000 રૂપિયા આપતો આવ્યો છે એને. કાયમ લાગે ને? હા હા, ઉડાડો ઉડાડો તમારે દાન કરી આવો. બધું લૂંટાવી ગયો તમારા ભાઈ ઉપર. રાધા, આ પિયુષ મારો સગો ભાઈ છે. હા તો ભાઈ હોય તો શું થઈ ગયું? ઈ કમાય જ છે ને. હા, એ કમાય છે, પણ એની આવક એવી નથી કે રૂપિયા દવામાં ખર્ચી શકે. તો એના ભાઈ, એમાં આપણે શું કરીએ કી? અને આપણા હગાવાલામાં જોઈ લ્યો ને, એવા કેટલાય દુબળા ઘર છે, તો હું આખા ગામને દાન પૂન કરતું રહેવાનું? પણ હું તને કહું, બીજાની અને પિયુષની વાત અલગ છે. આ પિયુષ મારો હગો ભાઈ છે, એ તો તને ખબર છે ને? મમ્મી, આ પપ્પા સાચું જ કહે છે. આ પિયુષ કાકા આપણા ઘરના સભ્ય જ છે, એટલે એને મદદ કરવામાં કાંઈ જ વાંધો નથી. હવે તું સાનો માનો બેહીને, તુંય તારા બાપ જેવો જ છો. તારામાં તારા બાપમાં જરાય ફેર નથી. એક દી આપણે ભીખ માંગીને ખાવાનો વારો આવશે. હારો, હવે મૂક ને લપ, માથાકૂટ મૂક મારી યારે. તમને ભલે મારી વાત માથાકૂટ લાગતી હોય, પણ હવે છે ને એક વાત કાન ખોલીને સાંભળી લેજો. જો તમારા ઓલા ભિખારી જેવા ભાઈને મદદ કરવા ગયા છો ને અને મારી પાસે પકડાણા છો ને, તો મારથી ભૂંડી બીજી કોઈ નથી. ધર્માદો ખોયલો એમાં આ રૂપિયો. હે ભગવાન, કેમ સમજાવી હવે આને? પપ્પા, આ લ્યો તમારું ટિફિન. સારું, લાવ. પપ્પા, એક વાત કહું? હા બોલ ને બેટા. પપ્પા, હું કામ કરવા માંગુ છું. એટલે તું મારી જેમ કારખાનામાં કામ કરવા જઈશ? ના ના પપ્પા, હું પારકા ઘરના કામ કરીશ. 3-4 હજારની આવક થશે તો ઘરમાં ટેકો રહેશે. ના બેટા, તારે બહાર કામ કરવા જવાની જરૂર નથી. હું તને કામ નહીં કરવા દઉં. પણ પપ્પા. બસ બેટા, જો હું તને સમજાવું. આમ આવ. બેસ અહીંયા. પપ્પા,
તમને વાંધો શું છે? જો બેટા, તું હવે જુવાન થઈ ગઈ છો એટલે આમ પારકા ઘરે કામે મોકલતા મારો જીવ નથી હાલતો. પણ હું એકલી થોડી જાઉં છું. કેટલી બહેનો પારકા ઘરના કામ કરવા જતી જ હોય છે ને. એ બધી ભલે જાતી હોય પણ હું તને નહીં જવા દઉં. પપ્પા, તમે આ ખોટી હટ કરો છો. જો બેટા, ભલે મારો પગાર ઓછો રહ્યો પણ આ મારા પગારમાં ઘરનું ખાવાનું, આ ભાડાનું, આ બધું પૂરું તો થઈ જાય છે ને. પણ ખેંચી ખેંચીને પૂરું થાય છે. બેટા, આ બટકું રોટલો ઓછો ખાવો ને એ સારું, પણ કોઈ આપણને કહીને જાય ને એવું જીવન આપણે ન જીવાય. પણ તું આ બધી ચિંતા કરમાં, બધું સારું થઈ જશે. હવે તું તારું કામ કર, હું કામે જાઉં. ભાઈ, અરે રીતિકા, આ બધું શું છે? આ પૂજાની થાળી, કંકુ. તું ભૂલી ગયો ને? આજે રક્ષાબંધન છે એટલે તને રાખડી બાંધવા આવી છું. અરે હા હા, ચાલ પેલા અહીંયા આવ. લે બેન, બાંધી દે રાખડી. હા, આજે રક્ષાબંધન છે ને એ તો મને યાદ જ નથી આવતું. પણ રીતિકાને બરાબર યાદ હશે નહીં? એ તો આજ દિવસની રાહ જોઈને બેઠી હશે કે ક્યારે રક્ષાબંધન આવે, ક્યારે એ તને રાખડી બાંધે અને ક્યારે તું એને 500 રૂપિયા આપે. આ લોકોના જીવ જ ભિખારા જેવા હોય છે. એનો ડોળો રૂપિયા ઉપર જ હોય છે, નહીં રીતિકા? હું રૂપિયા માટે રાખડી બાંધવા નથી આવી. દેવાંગ મારો ભાઈ છે એટલે આવી છું. મમ્મી, આજના પવિત્ર દિવસે આમ કડવું બોલીને દિવસ ખરાબ ન કરો. તમે જાઓ અહીંયાથી. આવે રીતિકા, મારા મમ્મીની વાતનું ખોટું નહીં લગાડતી. એ બધું છોડ. લે, તું મને રાખડી બાંધી દે. લે બેન. ભાઈ, મારે આ રૂપિયા નથી લેવા. અરે બેન, હું તને પ્રેમથી આપું છું ને, લઈ લે. ના ભાઈ, હું ફક્ત તને રાખડી બાંધવા આવી હતી. આ રૂપિયા લેવા નહીં. બેન, આજના દિવસે આ શુકન કહેવાય. લે, લઈ લે. લઈ લે, હું કહું છું ને તને. ના ભાઈ, લઈ લે. આ મોટી મમ્મીના કડવા વેણ સાંભળ્યા પછી હું તારી પાસે 1 રૂપિયો નહીં લઉં. તે પ્રેમથી હાથ લંબાવ્યો ને એટલે બધું આવી ગયું. અરે અરે, મારી બેન ઊભી તો રે. કેમ તું રડે છે? શું થયું? પપ્પા, આજે રક્ષાબંધન છે ને તો હું દેવાંગને રાખડી બાંધવા ગઈ હતી તો મોટી મમ્મીએ મને ભલું બુરું સંભળાવ્યું. કેમ? શું કીધું તને? એમણે મને કીધું કે તું રાખડી બાંધવા નહીં
પણ રાખડીના નામે પૈસા પડાવવા આવી છે. તમે બે બાપ દીકરી સાવ ભિખારી જેવા છો. શું આ રાધા ભાભીએ તને આવું કીધું? હા પપ્પા. પપ્પા, હવે હું એ ઘરમાં કોઈ દી પગ નહીં મૂકું. મોટી મમ્મીના વેણ મને કાળજે ઘાની જેમ વાગ્યા છે. પપ્પા, શું આપણે ભિખારી જેવા છીએ? ના બેટા, આપણે ભિખારી જેવા નથી. એક સમયે આપણે બધું સારું જ હતું, પણ અત્યારે આપણો સમય ખરાબ છે ને, એટલે લોકો આપણને આવું કહીને જાય છે. પપ્પા, ભલે હવે આપણે ભૂખ્યા સૂવું પડે, પણ તમે હવે મોટા પપ્પા પાસેથી કોઈ દી એક રૂપિયો ન લેતા. હા બેટા, આ તને તો ખબર છે ને, હું ક્યારેય ઘરનું ઉમરું નથી ચડ્યો. અને જે ઘરમાં મારું અને મારી દીકરીનું અપમાન થતું હોય ને, એ ઘરનું તો હવે મારા માટે પાંચ્યો હરામ છે. પપ્પા, હવે જે થયું તે, પણ આ બધી વાત તમે મોટા પપ્પાને ન કહેતા, નહીંતર એમને દુઃખ થશે. નહીં બેટા, આ વાત તો મારે મોટા ભાઈને કરવી જ પડશે. અરે તો જ એને ખબર પડે ને કે એના ઘરમાં મારું અને મારી દીકરીનું કેટલું અપમાન થાય છે. પણ પપ્પા, પપ્પા, રાધા, આજે સવારે રીતિકા રાખડી બાંધવા આવી હતી ત્યારે તેનું અપમાન કર્યું હતું. એને ભિખારી જેવી કીધી હતી. હા, ભિખારી હોય ને એને ભિખારી જ કહેવાય. 6 વાર આપણી પાસે રૂપિયા માંગવા આવી જાય છે. રાધા, પિયુષ મારો ભાઈ છે, એને જરૂર પડે ને ત્યારે એનો હક છે રૂપિયા માંગવાનો મારી પાસે. અરે પણ બે ભાઈ જુદા થઈ જાય ને પછી પૈસા માંગવાનો હક મટી જાય છે. રાધા, તને ખબર ન હોય ને તો હું આજ કહી દઉં. આ પિયુષને હું આખી જિંદગી બેઠા બેઠા ખવડાવું ને તો એનું ઋણ ન ઉતરે ને એટલું ઋણ છે મારા ઉપર. કેમ? તમારા ભાઈએ તમારી હાટુ જીવ આપી દીધો છે હે? જીવ તો નથી આપી દીધો, પણ જીવથી વધારે કિંમતી એની જિંદગી છે ને ઈ મને એને આપી દીધી છે. રાધા, અમે બેઉ ભાઈ નાના હતા ને, હું 12મું અને એ 10મું ધોરણ ભણતા હતા. મારા પપ્પાની આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. એણે મને આવીને કીધું, બેટા, તમારા બેઉ ભાઈને ભણાવી શકો ને એવી પરિસ્થિતિ મારી નથી, તમારે બેમાંથી એકે ભણતર છોડવું પડશે. ત્યારે પિયુષે હસતા મોઢે એનું ભણતર છોડી અને મને ભણવા દીધો છે. તને ખબર છે, પિયુષ એ વખતે ભણવામાં ખૂબ હોશિયાર હતો, આખી સ્કૂલમાં ફર્સ્ટ આવતો હતો, અને એને મને ભણાવવા ખાતર એનું ભણવાનું છોડી દીધું. જો એ ભણ્યો હોત ને તો આજે એ મોટો અફસર હોત અને હું સામાન્ય માણસ હોત. પિયુષભાઈ તમારી માટે થઈને આટલો મોટો ભોગ આપ્યો છે, આ વાતથી હું સાવ અજાણ હતી. મને આ વાતની ખબર જ નહોતી. તમે મને માફ કરી દો. મેં પિયુષભાઈ માટે બહુ ખોટું વિચારી લીધું. રાધા, તારે માફી માંગવી જોઈએ ને તો મારી માફી માંગવાની જરૂર નથી, આ પિયુષની અને રીતિકાની માંગવી જોઈએ. તો ચાલો આપણે એના ઘેરે જઈએ. આવો આવો ભાઈ, આવો બેટા, બેહો. પિયુષભાઈ, હું અહીંયા તમારી માફી માંગવા માટે આવી છું. મેં તમારું અને રીતિકાનું ઘણી વાર અપમાન કર્યું છે. મને નહોતી ખબર કે તમારા ભાઈ માટે અને અમારા ઘર માટે તમે આટલું મોટું બલિદાન આપ્યું છે. તમે તમારી જિંદગી ખરાબ કરીને અમને લોકોને સારી જિંદગી આપી છે. ખરેખર આ માફ કરવાને લાયક તો નથી, પણ માફ કરી દો. ના ના ભાભી, તમારે મારી માફી માંગવાની કોઈ જરૂર નથી. અને આમ પણ હવે આપણે હળી મળીને સાથે રહીએ ને એમાં જ આપણે બધાને મજા છે. મોટી મમ્મી, તમારી વાતનું મને દુઃખ તો લાગ્યું હતું, પણ તમને પસ્તાવો થઈ ગયો ને એટલે હું બધું ભૂલી ગઈ છું.